નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. દહીં અને મેથીની ભાજીની મેથીના ભાજીના ડબકાવાળી ખાટા સ્વાદવાળી મેથી ડબકા કઢી એટલી ટેસ્ટી બને છે કે ભાત રોટલી કે પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી મેથીની ભાજીની ડબકા કઢી. દહીં અને મેથીની ભાજીની ડબકા કઢી બનાવવા માટે અહીં મેં 1 વાટકી દહીં લીધું છે. આ દહીં સામાન્ય ખાટું છે, બહુ ખાટું પણ નથી અને બહુ મોળું પણ નથી. હવે આપણે એડ કરીએ અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. એક લીલા મરચાની પેસ્ટ અને અડધા ઇંચ આદુના ટુકડાની પેસ્ટ અને ત્યાર પછી આપણે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરી દઈએ. હવે આપણે મિક્સ કરી અને એક મિશ્રણ કે ઘોલ તૈયાર કરી લઈએ. અહીં આ ઘોલ તૈયાર કરવામાં ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. એટલે એકદમ સરસ રીતે આપણે ફેંટી લઈએ. જો મિશ્રણ લમ્સ ફ્રી બનાવવાનું છે. આ બનાવવા માટે અહીં લઈશું આપણે 1 વાટકી સમારેલી મેથી, અડધી ચમચી હળદર એડ કરી દઈએ, અડધી ચમચી લાલ મરચાની ભૂકી, સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ, 1 લીલા મરચાની પેસ્ટ અને અડધા ઇંચ આદુના ટુકડાની પેસ્ટ. ત્યાર પછી આપણે બેસન ઉમેરીએ. બેસન અત્યારે 1 વાટકી ઉમેરું છું, જરૂર પડશે તો આપણે ઉમેરીશું. હવે આપણે પાણી નાખી અને મિક્સ કરી અને ડબકા તૈયાર કરીએ. થોડા બેસનની જરૂર છે એટલે હું એડ કરું છું. અડધી વાટકી બેસન ઉમેરેલું છે. ટોટલ આપણે 1.5 વાટકી બેસન ઉમેરેલું છે. 1 વાટકી મેથીની ભાજીમાં 1.5 વાટકી બેસન. અને હવે તેની અંદર ડબકાને સોફ્ટ બનાવવા માટે બેકિંગ સોડા 1 પિંચ અને હવે મિક્સ કરીએ. ડબકા માટેનું મિશ્રણ તૈયાર છે. આ રીતે ડબકા પડે ને તેવું મિશ્રણ આપણે રાખવાનું છે. હવે આપણે જઈશું ગેસ તરફ. મેથીના ડબકાની કઢીનો હવે આપણે વઘાર કરીશું. તેના માટે મેં પેનમાં 1 ચમચી તેલ મૂકેલું છે. તેલ મેં 1 ટેબલસ્પૂન મૂકેલું છે. હવે તેમાં ઉમેરી આપણે અડધી ચમચી આખી મેથી. આખી મેથીથી કઢીનો ટેસ્ટ જ આખો ચેન્જ થતો હોય છે અને બહુ સરસ. કોઈ પણ કઢીમાં તમે મેથી નાખો ને તો બહુ સરસ લાગે. અને અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ, મીઠા લીમડાના પાન. કઢીમાં મીઠા લીમડાના પાન વિના કઢીનો વઘાર જ ને ટેસ્ટ જ અધૂરો છે. અને હવે આપણે વઘાર જેવો તતડી જાય એટલે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને ઉમેરી દેવું. દહીં અને બેસનનું મિશ્રણ ઉમેર્યા પછી આપણે સતત ચલાવીએ. આ રીતે ચલાવતા રહીએ ને એટલે મિશ્રણ ફાટે નહીં. નહીં તો જો ચલાવ્યા વિના આપણે રાખી મૂકીએ ને ગરમ થવા દઈએ ને તો દહીં હોય કે છાશ હોય એ ફાટી જતી હોય છે.
ઉકળે ત્યાં સુધી આ રીતે ચલાવવાનો હોય છે. મિશ્રણ ખદખદવા માંડે એટલે આપણે અડધું લીલું મરચું કટકા કરીને એડ કરી દઈએ અને હવે પછી આપણે 1 ગ્લાસ ભરીને પાણી એડ કરી દઈએ. પાણી એડ કર્યા પછી આપણે મિક્સ કરીએ. અને હવે આપણે ઉકળવા દઈએ. પાણી નાખ્યા પછી પણ આપણે ઉકળે ને ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે એટલે ફાટે નહીં. કઢીને આપણે 8 થી 10 મિનિટ ઉકાળવાની છે એટલે બેસનનો કાચો સ્વાદ આવે નહીં. આ રીતે ઉકળી જાય 8 થી 10 મિનિટ થાય ત્યાર પછી આપણે આ જે મિશ્રણ તૈયાર કરેલું છે તેમાંથી ડબકા મૂકતા જઈએ. આ રીતે ઉભરો આવે ને ત્યારે ડબકા મૂકતા જવાના. ગેસની ફ્લેમને અહીં આપણે મીડિયમ રાખીએ. આ રીતે આપણે બધા ડબકા ઉમેરી દેવાના છે અને ત્યાર પછી આપણે ઢાંકીને 8 થી 10 મિનિટ કૂક થવા દઈશું. 8 મિનિટ થાય એટલે આપણે ડબકા ચડ્યા છે કે નહીં તે ચેક કરી લેવાના. આ રીતે આપણે ભાંગી જોવાના. જો ડબકા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે એક બીજો વઘાર કરીશું. તેના માટે તડકા પેનમાં મેં 1 ચમચી તેલ લીધેલું છે, 1 ચમચી ઘી લીધેલું છે. ઘીને આપણે ગરમ થવા દઈએ. ઘી ગરમ થાય એટલે આપણે લાલ મરચું ઉમેરી દઈએ, હિંગ ઉમેરી દઈએ. બંનેને આપણે ગરમ થવા દઈએ અને થોડું તતડવા દઈએ. ત્યાર પછી કઢીના ટેસ્ટને વધારવા માટે આપણે 1 પિંચ ગરમ મસાલો ઉમેરી દઈએ અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી ઉમેરી દઈએ. કઢી માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે વઘારને આપણે કઢીમાં એડ કરી દઈએ અને ઉપરથી કોથમરી એડ કરી દઈએ. તૈયાર થઈ ગઈ છે દહીં અને મેથીના ડબકાવાળી કઢી. વિડીયો સારો લાગે તો વિડીયોને વધુ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે. હવે આ કઢીની આપણે સર્વિંગ કરીશું. ભાત કે રોટલી કે પરોઠા સાથે ખાઈ શકાય તેવી ટેસ્ટફુલ મેથી ડબકા કઢીની સર્વિંગ થઈ ગઈ છે.